हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। आज आपणे बनावीशुं तंदूरी प्रोन्स मसाला। आवुं प्रोन मसाला तमे कदाच पहेला जोयुं पण नहीं होय अने चाख्युं पण नहीं होय, तो चालो आपणे एनी शरूआत करीए। तंदूरी प्रोन मसाला बनाववा माटे आपणे सुपरमार्केटमांथी जम्बो किंग प्रोन्स लीधा छे। एक पेकेटमां 200 ग्राम छे, एवा 2 पेकेट एटले 400 ग्राम। તમે જોઈ શકો છો કે આપણા પ્રોન્સ એકદમ સરસ મોટી સાઈઝના છે। પ્રોનને એક બાઉલમાં સરસ મેરિનેટ કરી દઈએ। एक चमची काश्मीरी लाल मरचू कलर माटे, 1/4 चमची हळदर, 1 चमची शान तंदूरी मसाला, 1/2 चमची मीठू, अर्धो लींबू खटास माटे, 1 चमची कुकिंग ऑइल के जेथी आपणो बधो मसालो प्रोन साथे जकड़ाई रहे। बधाने सरस मिक्स करी दઈએ। તમે જોઈ શકો છો કે મેરિનેટ કરવાની સાથે જ આપણા પ્રોન બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યા છે। ઢાંકી દઈને આપણા પ્રોન્સને તંદૂરી મસાલા અને લીંબુની ખટાશ સાથે અડધો કલાક સુધી રવા દઈએ। 3 મીડિયમ સાઇઝ ડુંગળી આપણે એને મોટી મોટી કાપી લીધી છે। 3 ટામેટા આપણે એને અડધા જ કાપી લીધા છે। 5 થી 7 કળીઓ લસણની, 1 મોટો ચમચો ભરીને આદુના મોટા મોટા પીસ, 3 લીલા મરચા, 1/2 ચમચી મીઠું, 1 કપ ભરી અને ઉકળતું પાણી, ઢાંકી દઈને ફૂલ ગેસ ઉપર 10 મિનિટ। दस मिनिट थई गई है। આપણે એને ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે બધું સરસ બફાઈ ગયું છે। ટામેટાની છાલ પણ સરસ છૂટી પડવા આવી છે। આપણે એને કાઢી લઈએ। તમે જોઈ શકો છો કે છાલ એકદમ છૂટી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે બધું સરસ બફાઈ ગયું છે। ઓનિયન પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। ટામેટા પણ બધા સરસ રીતે કૂક થઈ ગયા છે। ગેસને બંધ કરી દઈએ, એને ઠંડુ થવા દઈએ અને પછી મિક્સર જારમાં એની સરસ પેસ્ટ બનાવી દઈએ। અને એ દરમિયાન આપણે આપણા મેરિનેટેડ પ્રોન્સને બટરમાં સાંતળી લઈએ। આપણી પેસ્ટ રેડી છે। मीडियम गैस पर एक पान में 1 ચોસલું बटरનું, 1 चमची कुकिंग ऑइल, 'મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ સાંતળી લઈએ। આ પ્રોન્સમાં નીકળેલું પાણી એ બધું ઉડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા પ્રોન્સમાંનું પાણી થોડું રિડ્યુસ થવા આવ્યું છે। પ્રોન્સ પણ બધા જ સરસ ચડી ગયા છે। ગેસને બંધ કરી દઈએ, એને ઉતારી લઈએ અને એની બેઝ ગ્રેવી માટેની શરૂઆત કરીએ। તંદૂરી પ્રોન મસાલાની
ગ્રેવી બનાવવા માટે એક પાનમાં અડધો કપ આપણે કુકિંગ ઓઇલ લઈએ. ઓઇલ થોડું ગરમ થાય એટલે 5 લવિંગ, 1 ઇંચ જેટલું તજનું લાકડું, 2 મોટી ઇલાયચી આપણે એને ફોલી લઈએ. મીડિયમ ગેસ ઉપર એને આપણે સરસ શેકી લઈએ. એને આપણે સતત ફેરવતા રહીશું કે જેથી આપણી ઓનિયન અને ટમાટોની ગ્રેવી સરસ કૂક થાય. એને ઢાંકી દઈએ અને ધીમા તાપે કૂક થવા દઈએ. આ તો કુકિંગ કરતા કરતા એક વચ્ચે નાની વાત. દરિયા કિનારે એક કરચલો એની મસ્તીમાં જતો હોય છે. હવે કરચલો જ્યારે ચાલે ત્યારે એની પગલાની છાપે મૂકતો જાય, એટલે એ થોડી વારે પાછળ ફરીને જુએ અને ખુશ થાય કે મારા પગલા કેટલા સરસ દેખાઈ રહ્યા છે. પાછો ચાલે, ફરી પાછળ જુએ, એમ મલકાતો જતો હોય છે. અને એટલી જ વારમાં દરિયાનું મોટું મોજું આવે છે અને એને પગલાની છાપને ભૂસી કાઢે છે. એટલે આ કરચલો પેલા દરિયાના મોજા ઉપર ગુસ્સે થાય છે. અને ગુસ્સાનું કારણ એટલું જ હોય છે કે એની સરસ મજાની છાપ આ મોજાના લીધે ભૂસાઈ ગઈ. એટલે મોજાને ગુસ્સામાં કહે છે કે જો આપણે સાથે રહીએ, સાથે જીવીએ, બધું સાથે કરીએ, તોય તને મારી જે સારા પગલાં છે એ ગમ્યા નહીં એટલે તે ભૂસી કાઢ્યા. એટલે દરિયાના મોજાએ એને પ્રેમથી કહ્યું કે તું ગુસ્સે ના થઈશ, પાછળ ફરીને જો, દૂર પેલા કરચલાને પકડનાર આવી રહ્યા છે. અને એ લોકો શું કરે છે, કરચલાની પગલાની છાપને ફોલો કરતા કરચલાને પકડે છે. જો કદાચ મેં એને ભૂસી ના કાઢ્યું હોત તો કદાચ આજે તું પણ એમની જાળમાં સપડાઈ ગયો હોત. ઘણી બધી વખત જિંદગીમાં આવું થતું હોય છે. ઘણા બધા લોકો દરિયાના મોજાની જેમ આપણા જીવનમાં આવતા હોય છે. ઘણું બધું એ લોકો સારું કરવા ઈચ્છતા હોય છે, પણ આપણે કરચલાની જેમ સમજી નથી શકતા. કદાચ આપણે આપણા મનમાં એ રીતનું વિચારીએ છીએ કે એ લોકો આપણું ભૂંડું કરવા ચાહે છે, આપણી પ્રગતિને જોઈ નથી શકતા. જો તમે શાંતિથી વિચારો તો એ લોકો તમારા હિત માટે, તમારા સારા માટે જ કામ કરતા હોય છે. અને ઘણી બધી વખત આવી ભૂલના લીધે આપણે બીજાથી સંબંધ તોડી દઈએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવું. જો કોઈની આડઅસર તમારા જીવનમાં થતી હોય તો સમજવું કે એ બધી જ આડઅસર એ ખોટા માટે નથી હોતી, સારા માટે પણ ઘણી અસરો હોય છે. તો ચાલો બેક ટુ કુકિંગ. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 આખી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર. થોડું પાણી લઈએ. સૂકા મસાલાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણા સૂકા મસાલાનું મિક્સચર સરસ રેડી છે. 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ કૂક થવા આવી છે. આ સમયે આપણે જે પાવડર મસાલાની પેસ્ટ બનાવી હતી એ લઈએ, બધાને સરસ ફેરવી દઈએ. આ મિક્સચરને 2 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસ ઉપર કૂક કરીએ. એ સમયે આપણે જે પ્રોન્સને રેડી કર્યા હતા એને એડ કરીએ. બધાને સરસ ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ સરસ દેખાઈ રહી છે. પ્રોન્સ પણ બધા સરસ કૂક થઈ ગયા છે. ઓઇલ પણ સરસ છૂટું પડ્યું છે. મોટા આખા મસાલા એને આપણે લઈ લઈએ.
અત્યારે મીઠું નાખતા તમે ધ્યાન રાખજો, કારણ કે પહેલાં 2 વખત આપણે અડધી ચમચી મીઠું એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ થીક ક્રીમ. વેજ કે નોન વેજ, સબ્જી કે કરીમાં જ્યારે પણ તમે મલાઈ એટલે કે ક્રીમને એડ કરો ત્યારે એનાથી તમારા સબ્જીનું ટેક્સચર બદલાઈ જશે, ટેસ્ટમાં વધારો થશે. અને જો તમારું સબ્જી બહુ તીખું થયું હોય તો આ મલાઈના લીધે એની તીખાશ ઓછી થશે. બધાને સરસ ફેરવી દઈએ. અડધી ચમચી ગરમ મસાલો, મુઠ્ઠી ભરી અને લીલા ધાણા, બધાને એક વખત ફેરવી દઈએ. ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ સરસ દેખાઈ રહી છે. પ્રોન પણ બહુ સરસ કુક થઈ ગયા છે. ઓઇલ પણ સરસ છૂટું પડ્યું છે. ઇટ્સ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તંદૂરી પ્રોન મસાલા. તો આ હતા આપણા તંદૂરી પ્રોન મસાલા. તમે તેને રોટલી, પરોઠા, નાન કે રાઈસ સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ, બાય.